हेलो मित्रों, रीजनिंगના વિડીયોસમાં આપનું સ્વાગત છે। હું છું પીર વાઘેલા। આજે આપણે જોઈશું કે જ્યારે લંબાઈ અને પહોળાઈનું પ્રમાણ સરખું હોય અને ચોરસ આપેલા હોય ત્યારે તેની ગણતરી કેવી રીતના કરવી કે આ બોક્સની અંદર કેટલા ચોરસ છે। તો એની એક સિમ્પલ ટ્રીક છે જે આજે આપણે આ વિડીયોમાં જોઈશું। માની લો કે 3:3નું ચોરસ છે, એટલે કે આડા પણ 3 છે, ઊભા પણ 3 છે, એમ 3:3નું ચોરસ છે। તો જ્યારથી શરૂ થતું હોય, માનો કે 3:3 છે તો 3 × 3 એવી રીતના 1 સુધી લઈ જવાનું, 2 × 2 અને 1 × 1 એમ ગુણાકાર કરી જે સરવાળો આવે એટલા ચોરસ એ આ બોક્સની અંદર હશે। જેમ કે 3 × 3 9, 3 તેરી 9, 2 દુ 4 અને 1 એકા 1 એમ ટોટલ 14 ચોરસ છે। તો આપણે ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 અને આ 1 10, આ બીજું 11 12 અને આ 13 અને એક 12નો ચોરસ 14, એટલે ટોટલ 14 ચોરસ છે। સેમ એવી રીતના આપણે 4નું જોઈએ તો 4થી સ્ટાર્ટ થઈ છે, એટલે 4 × 4 ચોકે ચોકે 16, 3 તેરી 9, 2 દુ 4 અને 1 એકા 1 એટલે 16 ને 9, 25 ને 4, 29 ને 1 30, ટોટલ 30 ચોરસ થઈ છે। આમાં સેમ એ રીતના ગણતરી કરશું તો ટોટલ 30 ચોરસ થશે। એવી જ રીતના આપણે 5નું જોઈએ તો એમાં પણ સેમ થશે। 5 × 5 25, 4 × 4 16, 3 તેરી 9, 2 દુ 4 અને 1 એકા 1 ટોટલ 55 ચોરસ થાય છે। આની અંદર આપણે કાઉન્ટ કરીએ તો ટોટલ 55 ચોરસ થશે। જેમ ચોરસની સંખ્યા વધતી જાય એમ આપણે જૂના ચોરસનો ટોટલને આપણે આગળ લેતા જઈશું, જેથી ગણતરી કરવામાં ઇઝી પડે। માનો કે આપણને અહીંયા 5 × 5નો ટોટલ મળી ગયો છે, બરાબર, પછી એક જ વધે છે, એટલે 5 ને 1 6 થાય છે, તો ખાલી 6 × 6 કરવાનું, એટલે 6 × 6 36 + 55 એટલે 91। આ 6x6નું હોય ચોરસ તો એની અંદર 91 ચોરસ હોય। એવી રીતના 8નું જોઈએ તો આપણે 8થી સ્ટાર્ટ કરવાનું। 8 8 64, 7 7 49, 6 6 36 અને 5 × 5નું તો આપણી પાસે હતું જ, એટલે 55 ટોટલ 204 ચોરસ થાય જો 8x8નું હોય તો। બસ આ વિડીયોમાં આટલું જ। નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા ચોરસની ગણતરીના દાખલા જોઈશું જ્યાં લંબાઈ અને પહોળાઈ અલગ હોય એવા। થેન્ક યુ સો મચ।